ગિરનારની પવિત્ર ધરતી પર યોજાતા મહાશિવરાત્રી મેળામાં હવે ભક્તિ સાથે વીઆઈપી કલ્ચર અને કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે। સાંસ્કૃતિક કાર્યક્રમોના નામે સરકારી તિજોરીમાંથી જાણીતા કલાકારો પર લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ છે। મૈથિલી ઠાકુરને 24 લાખ, ગીતાબેન રબારીને 12.50 લાખ, પાર્થ ઓઝાને 12 લાખ તો અઘોરી મ્યુઝિક ગ્રુપને 10 લાખ રૂપિયાની ચૂકવણીનો દાવો છે। એક તરફ કલાકારો પર લાખોનો ખર્ચ તો બીજી તરફ સમગ્ર ઇવેન્ટના વર્ક ઓર્ડર અને બિલની તારીખોમાં પણ ગંભીર વિસંગતતાના આક્ષેપો સામે આવ્યા છે। સવાલ અહીં એ ઊભા થયા છે કે મહાદેવના મેળામાં ભોળેનાથની ભક્તિના નામે કેમ સરકારી નાણાંનો ખોટી રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે? ગિરનારની તળેટીમાં 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રી મેળો યોજાયો હતો, પરંતુ મેળો પૂર્ણ થયા બાદ સામે આવેલી વહીવટી પ્રક્રિયા અનેક સવાલો ઊભા કરી રહી છે। આક્ષેપ છે કે ઇવેન્ટ એજન્સી દ્વારા 2 માર્ચે જ 89 લાખ રૂપિયાનું બિલ પ્રમાણિત કરી દેવામાં આવ્યું હતું, જ્યારે એજન્સીને સરકારી વર્ક ઓર્ડર 17 માર્ચે આપવામાં આવ્યો હતો। એટલું જ નહીં, વર્ક ઓર્ડરમાં મેળાની મુદત 11 મહિના દર્શાવાઈ હોવાનો પણ દાવો છે। એટલે સવાલ એ છે કે વર્ક ઓર્ડર બાદમાં અને બિલ અગાઉ કેવી રીતે? દીવા ઇવેન્ટની ચૂકવાયેલા બિલ અને વર્ક ઓર્ડરની તારીખોમાં રહેલી આ વિસંગતતાએ સમગ્ર પ્રક્રિયા સામે સવાલો ઊભા કર્યા છે। 2019નો લઘુકુંભ મહાશિવરાત્રી મેળામાં પણ 15 કરોડની ગ્રાન્ટ આવી, 2 કરોડ 37 લાખનો હિસાબ મળ્યો, બાકીનો 12 કરોડ ને 63 લાખનો હિસાબ ન મળ્યો। આ આપણા માટે ખૂબ સારી વાત નથી। મેળામાં અન્નક્ષેત્ર અને ઉતારા મંડળો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવતી હોવા છતાં સરકારી તિજોરીમાંથી ઇવેન્ટ મેનેજમેન્ટ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ છે। બિહારના ભાજપ ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુરને 24 લાખ રૂપિયાની ફી ઉપરાંત પ્રવાસ, રહેવા અને ભોજન પાછળ 2.5 લાખ રૂપિયા ચૂકવાયા હોવાનો દાવો છે, જ્યારે ગીતાબેન રબારીને 12.50 લાખ, પાર્થ ઓઝાને 12 લાખ અને અઘોરી મ્યુઝિક ગ્રુપને 10 લાખ રૂપિયા ચૂકવાયા હોવાની વિગતો સામે આવી છે। ધાર્મિક અને સાંસ્કૃતિક મેળામાં સરકારી નાણાંના ઉપયોગને લઈને હવે પારદર્શિતાની માંગ ઉઠી છે। કોને કેટલા ચૂકવાણા? કોઈ આગલા 2025માં 5,000 ચૂકવાણા છે ને 2026માં 1 લાખ ચૂકવાણા જેવું તમે કહો છો, તો એમાં હું નહીં પડું, પણ હું એટલું કહીશ આપને કે ભાઈ જે કોઈ કલાકારો ગિરનારની અને મહાદેવની આરાધના કરવા માટે આવતા હોય છે, પૈસો કમાવા માટેનું સાધન શિવરાત્રિનો મેળો કે ગિરિવર ગિરનાર નથી। અહીંયા આપણાથી બને આપણે આપણા મહાદેવને ચરણે અર્પણ કરવાનું હોય છે। એની બદલે જો આપણે અહીંથી પણ કમાણીનું સાધન ઊભું કરતા હોઈએ તો આપણી ભૂલ છે। આ સનાતનની ઓળખની આ ભૂલ છે। આ રીતના સનાતની ન હોય, કારણ કે સનાતની એટલે કે આપવું, સામેથી આપવાનું છે। તમારી પાસે પૈસો નથી, અવાજ છે, તો તમે રાગ આપો છો, તમે ભજન ગાઓ છો। જેની પાસે પૈસો છે એ દાન કરે છે। અમારા જેવા નક્ષત્રો સંચાલકો છે, અમે જે ગિરનાર છે, અમે નિઃશુલ્ક લોકોને જમાડીએ છીએ। હવે આ જ વસ્તુ અમે પેમેન્ટ લેવા મળીએ તો મહાદેવના નામે કે સનાતનના નામે અમે ઉઘરાણા કર્યા એ વ્યાખ્યામાં આવીએ। જાણીતા ભજનીક મૈથિલી ઠાકુરે માતબર ફી લીધી છે, તેને લઈ પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। ડાયરા કલાકારો નિઃશુલ્ક સેવા આપતા હોવાના દાવા વચ્ચે કેટલાક ગાયકોને 24 લાખ રૂપિયા સુધીની ફી ચૂકવાઈ હોવાના આક્ષેપોએ સરકારી નાણાંના ઉપયોગ સામે સવાલો ઊભા કર્યા છે। ત્યાંના ધારાસભ્ય છે, મને બહુ ખ્યાલ નથી યાદ આવતું, પણ એ જે ભાજપના ધારાસભ્ય હોય, એમને કૃષ્ણ ભજન ખૂબ સારા ગાતા હોય, એમને બીજી કોઈ આવડત તો હતી નહીં કૃષ્ણ ભજન ગાવા સિવાયની, કે કોઈ એણે કોઈ પ્રજાહિતના કોઈ એવા કાર્યો કર્યા હોય કે એવું તો કાંઈ એનું બાયોડેટા કે બેકગ્રાઉન્ડ હતું નહીં। ફક્ત કૃષ્ણ ભજન સારા ગાતા હતા એટલે એના ફોલોવર્સ હતા। અત્યારે તો શું છે, સોશિયલ મીડિયા ઉપર ફોલોવર્સ હોય એને જ ટિકિટ મળતી હોય છે અને એને જ ચૂંટાતા હોય છે, પણ એની પાસે પ્રજાહિતના કામ કરવાની કોઈ આવડત તો હોતી નથી। હવે જો આવડત હોત અને કાળિયા ઠાકરના ભજન ગાય છે તો ભજન ગાવાના પૈસા લેવાતા નથી। આ યાદ રાખજો। અમારા ડાયરાના કલાકારો પણ લોકાર્થે ફ્રી ઓફ ડાયરા કરતા હોય છે, તો આ પૈસા ચૂકવવાની સિસ્ટમ ક્યાંથી શરૂ થઈ મને ખબર નથી, એક વાત। બીજું 24 લાખ જેવી માતબર ફી ઉઘરાવે મૈથિલીબેન ઠાકુર, તો એમને શરમ આવવી જોઈએ કે સનાતન પરંપરામાં એ ચાલતા ધારાસભ્યશ્રી છે, કૃષ્ણના ભજન ગાય છે, મહાદેવના ભજન ગાય છે, અને ભજન ગાવાના તમે પૈસા લો યાર, આ પ્રજાનો રૂપિયો છે, તમે વિચાર તો કરો। સમગ્ર મામલે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીએ પોતાનો બચાવ કર્યો છે। અધિકારીના જણાવ્યા મુજબ સ્થાનિક કલાકારોની ચૂકવણી સીધી ખાતામાં કરવામાં આવી હતી। તમામ સ્થાનિક કલાકારોની જે પસંદગી કરવામાં આવેલી હતી, તમામ કલાકારના ડાયરેક્ટ એકાઉન્ટમાં અમે IFMS થ્રુ પૈસા નાખેલા છે, એક કલાકારના ખાતામાં।
એ તમામ પ્રોસેસ છે એ મારી હેડ ઓફિસથી અને ઉપલા લેવલથી કરવામાં આવેલી હોય, એ કોઈ પ્રોસેસ છે એ અત્રેથી કરવામાં આવેલી ન હોય. એ કલાકારોની પસંદગી પણ આ વખતે અત્રેથી કરવામાં નથી આવેલી. અમે તો ખાલી સ્થાનિક કલાકારો જે છે એની પણ સ્થાનિક કમિટી દ્વારા નક્કી કરીને, ગયા વખતે પણ શિવરાત્રિના મેળાની સ્થાનિક કમિટી હતી, સાંસ્કૃતિક કમિટીની, અને સ્થાનિક કમિટીના મેમ્બરોએ તમામ વસ્તુ છે એ નક્કી કર્યા બાદ જ એ કલાકારોનું પેમેન્ટ આપણે ચૂકવવામાં આવેલું હતું. ચૂકવણીને લઈ થયેલા આક્ષેપો પર સાંસ્કૃતિક વિભાગે એક જ જવાબ આપ્યો છે કે નીતિ નિયમો અને કમિટીના નિયમો મુજબ ચૂકવણી કરાઈ છે. વડી ઓફિસથી કામગીરી સોંપાયેલી હતી. કલાકારો જે શિવરાત્રિના મેળા દરમિયાન અત્રેની કચેરી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું, એમાં જેટલા પણ સ્થાનિક કલાકારો છે એનું જે પણ સ્થાનિક કમિટી દ્વારા નીતિ નિયમોને સાથે રાખી અને યોગ્ય રીતે એની પસંદગી કરી અને કમિટી દ્વારા જે એના ચૂકવણા બાબતનું નક્કી કરવામાં આવેલું હતું, તેમજ એ સિવાયના જેટલા પણ કલાકારો હતા એ તમામ કલાકારોનું મારી વડી ઓફિસેથી એના તમામ કામગીરીની સોંપણી એ લોકોને કરવામાં આવેલી હતી. અત્રેની કચેરીથી એ ઉપલા લેવલના કોઈ કલાકારોની કાર્યવાહી કરવામાં આવેલી ન હતી. મોટા કલાકારોની પસંદગી, પોર્ટલ પરની પ્રક્રિયા, વર્કશોપ અને વાહન વ્યવસ્થાના હેવાના બિલ સહિતના મુદ્દે અનેક સવાલો ઊભા થયા છે. જો કે સાંસ્કૃતિક વિભાગ પાસે એ જ રટણ કરાયેલો જવાબ છે કે વડી કચેરીની સૂચના મુજબ જ ખર્ચ કરાયા છે. ખર્ચને લઈ આક્ષેપ કરનારાઓએ સમગ્ર મામલે પારદર્શક અને તટસ્થ તપાસની માંગ કરી છે. વર્કશોપ નહીં, પણ જ્યારે આવા મોટા કાર્યક્રમો હોય ત્યારે બહારથી અધિકારીઓને એ લોકો આવતા હોય તો એના એકોમોડેશનની વ્યવસ્થા છે, અથવા તો સ્થાનિક, આ વખતે આપણને ખ્યાલ જ છે કે શિવરાત્રિમાં વ્હીકલ તો એલાવ હતું નહીં, પણ સ્થાનિક કોઈ પણ જગ્યાએ પેલું હોય તો એના માટેની બેઝિક વ્યવસ્થા માટેની એ વ્યવસ્થા હતી. મારા ડિપાર્ટમેન્ટનું લગત ન હોય એટલે સોરી, હું આપને એનો જવાબ ન આપી શકું. અમે તો જેટલા પણ કલાકારોનું પેલું હતું, ઉપરથી મારા હેડ ઓફિસે જે મને પેલો આપેલો હતો ઓર્ડર, એ ઓર્ડરને આધારે તમામને અહીંયાથી IFMS થ્રુ દરેક જે સ્થાનિક કલાકારો છે એને અમે IFMS થ્રુ પેમેન્ટ કરેલું છે. અમે કોઈ પાસેથી કોઈના પહેલાંમાં એકાઉન્ટ કરેલું નથી. અમારા ડિપાર્ટમેન્ટમાં 1 કરોડ સમથિંગની ગ્રાન્ટ અમારી કચેરીએ ફાળવવામાં આવેલી હતી. ક્યાંક ને ક્યાંક આપણે આપણી પકડ ગુમાવી છે, તંત્ર ઉપર ગુમાવી છે, આપણા પદાધિકારીઓ ઉપર ગુમાવી છે. હું આમાં જે કોઈ 2026ના મહાશિવરાત્રિ મેળામાં જે કોઈ ગ્રાન્ટની બાબતમાં, પછી એ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે બીજી કોઈ જાતની ચૂકવણા હોય કે કોઈ પણ જાતની વ્યવસ્થા ભાગે જે પૈસો વપરાણો છે એની યોગ્ય તપાસ થવી જોઈએ. અને એમાં જો ભ્રષ્ટાચાર થયો છે અથવા ખોટી રીતે લેવાના છે, ખોટા ચૂકવાના છે, તો એની ઉપર પગલાં લેવા જોઈએ. સરકારશ્રીને હું નિવેદન કરું છું કે આનું શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ, જેથી કરી પ્રજામાં સરકાર પ્રત્યેનો વિશ્વાસ સંપાદિત રહે. આક્ષેપો ગંભીર છે, સવાલો પણ અનેક છે અને સરકારી નાણાંના ઉપયોગ સામે પારદર્શિતાની માંગ પણ ઉઠી છે. કલાકારોની પસંદગીથી લઈને લાખોની ફી, ઇવેન્ટના બિલથી લઈને વર્ક ઓર્ડર સુધીની સમગ્ર પ્રક્રિયા હવે તપાસના દાયરામાં આવવી જરૂરી છે. આથી સવાલ એ છે કે ભક્તિ અને સંસ્કૃતિના નામે ખર્ચાયેલા કરોડો રૂપિયાનો હિસાબ ક્યારે જાહેર થશે અને શું સરકાર આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરાવી સરકારી નાણાંના એક રૂપિયાનો હિસાબ જનતા સમક્ષ મૂકશે? બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.